આમોદના પુરસામાં હળપતિ આવાસ યોજના હેઠળ ખુશીનો નવો સૂર્યોદય। રૂપિયા 30.60 લાખના ખર્ચે 18 પરિવારના પાકા ઘરના સ્વપ્ન સાકાર। ધારાસભ્ય પૂજ્ય દેવકિશોર સ્વામીની સાદગી અને જનસંવાદે જીત્યા ગ્રામજનોના દિલ। આમોદ તાલુકાના પુરસા ગામના નવીનગરી વિસ્તારમાં હળપતિ આવાસ યોજના અંતર્ગત ઘર વિહોણા અને કાચા મકાનમાં રહેતા ગરીબ પરિવારો માટે ખુશીનો નવો સૂર્યોદય થયો છે। સ્થાનિક જંબુસર આમોદ વિધાનસભાના ધારાસભ્ય પૂજ્ય દેવકિશોર સ્વામીના વરદસ્તે અને સ્થાનિક હોદ્દેદારોની સૌહાર્દપૂર્ણ ઉપસ્થિતિમાં કુલ 18 જેટલા પાકા આવાસોનું વૈદિક પરંપરા મુજબ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કુલ 30.60 લાખના ખર્ચે 18 જેટલા જરૂરિયાતમંદ પરિવારોના આવાસોની મંજૂરી આપવામાં આવી હતી। આ પ્રસંગે લાભાર્થી પરિવારોના ભાવિ ઘરના સ્થળે પૂજન અર્ચન તથા નાળિયેર વધેરીને પાયો રોપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રી અને સંબંધિત વિભાગનો આભાર વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ વંચિત પરિવાર છત વિનાનો ન રહે તે સરકારની પ્રાથમિકતા છે અને બાકી રહી ગયેલા પાત્રતા ધરાવતા અરજદારોને પણ આગામી સમયમાં યોજના હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અગ્રણી જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં ધારાસભ્યનો પ્રજા પ્રત્યેનો આત્મીય વ્યવહાર અને અનોખી સાદગી સમગ્ર આમોદ પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। પ્રોટોકોલ અને પોતાના માટે મુકાયેલી ખુરશીનો ત્યાગ કરીને ધારાસભ્યશ્રી સામાન્ય નાગરિકો સાથે મકાનના ઓટલે અને ખાટલે બેસી જનતાની સુખ દુઃખની વાતો સાંભળતા તથા સીધો સંવાદ સાધતા નજરે પડ્યા હતા। આ સાથે જ પ્રદેશ અગ્રણીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે તેમણે ગામના નાના બાળકોને મીઠાઈ બિસ્કીટ અને ભેટ સોગાદો વેચીને સમગ્ર પુરસા ગામમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો। આ ખાતમુહૂર્ત પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયતના પ્રમુખ, સંગઠનના મહામંત્રીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હળપતિ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ પુરસા ગામે હળપતિ આવાસ નિગમ દ્વારા મંજૂર થયેલ 18 જેટલા આવાસોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વિશેષમાં અમારા ગુજરાતના પ્રદેશના પ્રમુખ એવા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીની જ્યારે બર્થડે છે, આજે એમનો જન્મદિવસ છે, ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, જેમાં સંગઠનના પ્રમુખ એવા આદરણીય દીપકભાઈ તેમજ તાલુકાના પ્રમુખ એવા આદરણીય રાજદીપસિંહ તેમજ આ ગામથી ચૂંટાયેલા અને આ ગામના તાલુકા પંચાયતના સદસ્ય એવા આદરણીય ભૂપેન્દ્રસિંહ ગોહિલ તેમજ તાલુકાના મહામંત્રી આદરણીય મયુરસિંહ, આદરણીય હિતેશભાઈ તેમજ ગામના સૌ આગેવાનો વગેરે તેમજ ઓછણના આદરણીય વનરાજસિંહ તેમજ સૌ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ગામના સરપંચ પણ ઉપસ્થિત રહ્યા। લગભગ 30,60,000 જેટલી રકમના આ કામોનું આજે હળપતિ આવાસ, જેને કાચું મકાન છે, જેઓને રહેવા માટે ઘર નથી, એવા ઘર વિહોણા લોકોને, પરિવારને આજે એમના મંજૂર થયેલા જે ઓર્ડરો એ પત્ર એમને હાથમાં સુપ્રત કરીને આપીને એમના ઘરની આગળ પૂજા કરીને આજે 18 જેટલા મકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ બદલ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી, વિભાગના માનનીય મંત્રી શ્રી તેમજ અત્રે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, જેણે ખૂબ સારી એવી મહેનત કરી છે, એવા તમામ કાર્યકર્તાઓનું આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આવનાર દિવસોની અંદર પણ જે કાંઈ રહી ગયા હશે એ મકાનો પણ આવનાર દિવસોની અંદર મંજૂર થશે। તો આજના દિવસે સરસ મજાનો સુંદર આ કાર્યક્રમ ગામના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, તેમજ નાના બાળકોને અમારા આદરણીય વિશ્વકર્માજીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે એમને પણ બિસ્કીટ, જુદી જુદી વેરાયટીઓ આપીને એમને પણ ખૂબ રાજી કર્યા અને સૌ આગેવાનોએ અમારા આદરણીય વિશ્વકર્માજીને આશીર્વાદ પાઠવ્યા છે। તો આજના દિવસે આવો સરસ મજાનો સુંદર કાર્યક્રમ પુરસા ગામે યોજાય એ બદલ સૌનો આભાર। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ।